મહાલક્ષ્મી સાથે ધનના દેવતા તરીકે કુબેર ભગવાનની પણ વિશેષ આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ભગવાન શિવના આશીર્વાદથી કુબેરદેવ યક્ષોના અધિપતિ અને દેવતાઓના ખજાનચી બન્યા હતા. પરંતુ શું આપ જાણો છો કે કુબેર ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી, તેમની કૃપા મેળવવા માટે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ અને કુબેર યંત્રની સ્થાપનાનું શું છે શાસ્ત્રોક્ત મહત્વ? આવો આજે ખાસ વાતમાં જાણીએ ધનના દેવતા કુબેર ભગવાનની આરાધના સાથે જોડાયેલી વિશેષ વાતો. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમ ઉદેતિ દૈવં તાદુષુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિકાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે કુબેર ભગવાન વિશે. જેમ આપણે જાણીએ છીએ કે વિઘ્ન બહુ આવતા હોય તો ગણેશજીની આરાધના કરીએ, પણ જ્યારે ધનની વાત આવે ત્યારે હંમેશા મહાલક્ષ્મી અને કુબેરજીની જ આપણે શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે. ધનના દેવી છે મહાલક્ષ્મી અને ધનના દેવ છે કુબેર ભંડારી. હવે કુબેરજી વિશે એવું કહેવાય છે, કુબેરજીનો તમને સંક્ષિપ્તમાં એક પરિચય આપી દઉં. કુબેર કોણ છે? કુબેરજીનો પૂર્વજન્મની વાત કરીએ તો એમનો ગુણનિધિ, એમનું પૂર્વજન્મમાં નામ એમનું ગુણનિધિ હતું અને બીજો જન્મ એમનો કુબેરજી થયો છે. એવું કહેવાય છે કે આ ગુણનિધિ નર્મદા તટ ઉપર કઠોર એમને સાધના કરી અને એવું કહેવાય છે કે નર્મદા તટ ઉપર 100 વર્ષ સુધી એમને તપ કર્યું અને તપના પ્રભાવથી શિવજી પ્રસન્ન થયા અને શિવજીના વરદાનથી કુબેરજીને યક્ષોના અધીશ્વર બનાવ્યા. યક્ષોના રાજા, યક્ષોના અધીશ્વર એટલે કે કુબેરજી. હાલમાં પણ તમે કદાચ ચાણોદમાં જાઓ તો ત્યાં તમને કુબેર ભંડારી મહાદેવનું મંદિર છે. એવું કહેવાય છે કે કુબેર અપાર ધન માટે પણ એ શિવજીની આરાધના કરવાથી પણ અપાર ધન મળે છે. કુબેરજીએ ત્યાં સાધના કરી જેથી ત્યાં એ મંદિરની પણ સ્થાપના થયેલી છે. સાથે સાથે એવું કહેવાય છે કે કુબેરજીના પરિવારની વાત કરીએ તો એમની માતાનું નામ છે ઈડાવિલા, પિતા છે વિશ્રવા. સાથે સાથે એમના પુત્રની વાત કરીએ તો નલકુબેર અને મણિગ્રીવ, એમના 2 પુત્ર છે. પત્નીની વાત કરીએ તો પત્નીનું નામ છે ભદ્રા. આ છે કુબેરજીના પરિવારનું પરિચય. હવે રહી વાત, કુબેરજી એ ધનના દેવ ગણવામાં આવે છે. શિવજીના આશીર્વાદથી અપાર ધન કુબેરજીને પ્રાપ્ત થયું છે અને જ્યારે જ્યારે કોઈ દેવી દેવતાઓને પણ ધનની જરૂર પડે એટલે કુબેરજી પાસે જાય. કુબેરજીના પૂજનની વાત કરીએ કે કુબેર યંત્રની વાત કરીએ કે કુબેર મૂર્તિની વાત કરીએ તો એ પૂજન કરવાથી પણ ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ઉત્તરોત્તર પ્રગતિ માટે કુબેર યંત્ર જો તમારી પાસે હોય તો એ કુબેર યંત્રની પણ વિધિવત સ્થાપન કરવી. ઘણી વખત યંત્ર જે છે ને શાસ્ત્ર પ્રમાણિત હોવું જોઈએ. રિયલ યંત્ર હોય તો એ યંત્ર ચોક્કસ એની વિધિ કરી પૂજા કરીને એને મૂકવાથી લાભ થાય છે. અમે પણ ઘણી વખત હવે યંત્ર બનાવી અને એની પૂજા કરીને જે મૂકીએ છીએ ત્યારે એનો લાભ પણ અમે જોયેલો છે. એટલે હંમેશા શાસ્ત્ર પ્રમાણિત જ અમે વાત કરીએ છીએ. કોઈ પણ તમારી પાસે કુબેર યંત્ર હોય અથવા મંગાવવાનું હોય અથવા બજારમાંથી લાવ્યા હોય તો એને વિધિવત એની પૂજા કરવી. પહેલું તો યંત્ર પ્રોપર ધાતુ પ્રમાણે હોવું જોઈએ. બીજા નંબરની વસ્તુ કે તમારે કુબેર યંત્રને પ્રસ્થાપિત કરવાનો દિવસ પણ શુભ હોવો જોઈએ, જેમાં શુક્રવારનો દિવસ આપ લઈ શકો છો. શુક્રવારના દિવસે કુબેરજી ઉપર પહેલાં તો નવું યંત્ર હોય તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરી કુબેરજીનું આવાહન કરવાનું અને આવાહન કર્યા બાદ કુબેરજીની પૂજા કરવાની. પૂજાની અંદર તમને કહી દઉં કે ખાસ કરીને કોઈપણ યંત્ર અથવા મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરી એની ઉપર પંચામૃતથી સ્નાન કરાવી, શુદ્ધ જલથી અભિષેક કરી, તિલક, ચંદનનું તિલક, અષ્ટગંધનું તિલક કરી શકાય. અક્ષત, ચોખા, ડ્રાયફ્રૂટનો પ્રસાદ, ધૂપ અર્પણ કરી અને કુબેરજીના યંત્રની પૂજન કરવું. કેમ કે પૂજન વગર એ યંત્ર કામ નથી કરતું.
કુબેરજીનું યંત્ર અથવા મૂર્તિ હોય તો એની ઉપર આ 6 નામ બોલીને 6 પુષ્પ અર્પણ કરવાથી પણ કુબેરજી વધારે પ્રસન્ન થાય છે. નિત્ય તમે જો ઘરે કુબેર યંત્રની તમારા ઘરમાં હોય તો આ 6 નામ કુબેરજીના જે છે એ 6 નામની 6 માળા કરો છો તો પણ તમને લાભ થાય છે. એનાથી પણ બીજા 2-3 ઉપાય તમને કુબેરજીના કહું છું. પહેલાં તો 6 નામ જે છે આ એક સરળ ઉપાય, 6 નામ બોલી અને કુબેરજીની માળા કરો અથવા દર શુક્રવારે આ 6 નામ બોલી 6 પુષ્પો એ યંત્ર ઉપર અર્પણ કરજો. 6 નામમાં પહેલું નામ છે ઓમ વૈશ્રવણાય નમઃ, બીજું નામ છે ઓમ ધનદાય નમઃ, ત્રીજું નામ છે ઓમ પિંગલાય નમઃ, ચોથું નામ ઓમ યજ્ઞેશાય નમઃ, પાંચમું નામ ઓમ કુબેરાય નમઃ, છઠ્ઠું નામ ઓમ નિધિ સાય નમઃ, નિધિ સાય નમઃ. તો આ હતા ભગવાન કુબેરના 6 નામ, જે 6 નામ બોલી અને કહ્યું તે પ્રમાણે નિત્ય પુષ્પ અર્પણ કરી શકાય અથવા 6 માળા પણ કરી શકો છો. હવે રેવા ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે શાસ્ત્રીજી અમારા ઘરમાં પૈસો તો આવે છે પણ એ પૈસો સ્થિર નથી રહેતો, તો કુબેરજીનો કોઈ એવો ઉપાય કે જેનાથી સ્થિર થાય? હા, તમારા ઘરની અંદર એવું કહેવાય છે કે એક પીળું કપડું લેવાનું, પીળા કપડાની અંદર કુબેર યંત્રને અંદર પ્રસ્થાપિત કરવાનું, સાથે હળદરની જે ગાંઠ આવે આખી હળદર, 2 હળદરની ગાંઠ, થોડી એની અંદર ધાણા, 1 સોપારી, કમર કાકડી અને લવિંગ, સાથે સાથે શક્ય હોય તો થોડું કેસર અથવા દુર્વા એ પીળા કપડાની અંદર બાંધીને એને ધૂપ આપીને તિજોરીમાં શુક્રવારના દિવસે પ્રસ્થાપિત કરો તો એનાથી પણ કુબેરજી પ્રસન્ન થાય છે. આવાહયામિ દેવેશમ ધનદમ યક્ષપૂજિતમ મહાબલમ દિવ્યદેહમ નરયા ન ગતિમ વિભુમ. એવું કહેવાય છે કુબેરજીનો જો આ ઉપાય કરવાથી, કુબેરજીનું આવાહન કરી આ વિધિવત પૂજન કરવાથી ધનના દેવ યક્ષ જે પૂજાય છે એ ધનના દેવ તમારા ઘરમાં પ્રસ્થાપિત થાય છે, જેથી તમારા ઘરમાં અપાર ધન સદૈવ તે ઘરમાં રહે છે. બીજા નંબરની વસ્તુ, ઘરમાં જો દુઃખ અને દરિદ્રતા હોય, જે ઘરમાં વધારે દરિદ્રતા હોય તો એ લોકોને દરિદ્રતા નષ્ટ કરવા માટે પણ કુબેરજીનો એક મંત્ર છે અને આ મંત્ર ખાલી 16 વાર બોલવાનો છે તો ધર્મથી દરિદ્રતા નષ્ટ થાય છે. ઓમ શ્રીમ ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ. આ મંત્રથી દરિદ્રતા નષ્ટ થાય છે, દુઃખ નષ્ટ થાય છે. મંત્ર બીજી વાર કહું છું, લખી લેજો. ઓમ શ્રીમ ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ. ધન દરિદ્રતાને નષ્ટ કરવા માટે. હજુ એક આગળ મંત્ર જણાવું છું, જે 35 અક્ષરવાળો કુબેર મંત્ર. આ મંત્રના પ્રભાવથી શું થાય છે? ધનનું આકર્ષણ વધે છે. જેમ લોખંડ અને લોહી ચુંબક બંને જોડે જોડે મૂકીએ કેમ એકબીજાથી ખેંચાય છે, તેમ ધનનું આકર્ષણ જો તમારે તમારા ઘરમાં કરવું હોય તો એક ભોજપત્ર ઉપર આ મંત્ર લખીને તિજોરીમાં મૂકવાથી પણ ધનનું આકર્ષણ વધે છે. ભોજપત્ર આવે છે, ખાસ કરીને પૂજાવાળાની જે દુકાનો હોય ત્યાં તમે કહેશો તો મળી જશે. એ ભોજપત્ર ઉપર શુક્રવારના દિવસે તમારે આ મંત્ર એની ઉપર લખવાનો છે અને ધૂપ આપી તિજોરીમાં મૂકવાથી ધનનું આકર્ષણ વધે છે. હવે જે ભોજપત્ર ઉપર લખવાનો જે મંત્ર છે એ પણ તમે લખી લેજો. યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્ય ધીપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. આ ભગવાન કુબેરજીનો આ ચમત્કારી મંત્ર, આ મંત્ર દ્વારા પણ તમે કુબેરજીને પ્રસન્ન કરી શકો. દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર કુબેર ભગવાનના પરિચય અથવા કુબેર ભગવાનના પૂજન અથવા કુબેર યંત્ર અને કુબેરના નામ અને ચમત્કારી મંત્રો દ્વારા
આજનો કાર્યક્રમ મેં કર્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ધાર્મિક વિધિ વિધાન પૂજાપાઠને લઈને વાર તહેવારને લઈને સંપૂર્ણ જાણકારી આગળ પણ હું તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.